તો મિત્રો હવે આપણે પ્રકરણ 15 ના કેટલાક અતિ મહત્વના પ્રશ્નો જોઈશું. અત્યાર સુધી આપણે જેટલા પ્રશ્નો કર્યા છે એ આપણે ટેક્સ્ટ બુકના પ્રશ્નો કર્યા છે, બરોબર? પણ હવેના જે પ્રશ્નો છે એ ખૂબ જ મહત્વના છે, પરીક્ષાલક્ષી છે કે પરીક્ષામાં દર વખતે આવા પ્રશ્નો પૂછાય છે. તો પહેલી છે કેલેન્ડર આધારિત પ્રશ્નો. તમને કેલેન્ડર ઉપર કોઈ પ્રશ્ન પૂછે કઈ રીતના જોઈ. પહેલો પ્રશ્ન, લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના મેળવો. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, ઘણી બધી વખત આ પૂછાઈ શકે છે. તો આ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કઈ રીતે મેળવવું આપણે જોઈએ. તો સૌથી પહેલા અહીંયા વાત કરેલી છે લીપ વર્ષની. તો લીપ યર, લીપ વર્ષમાં આપણને ખબર છે કેટલા દિવસો હોય, 366 દિવસો હોય છે, બરોબર? હવે એમાંથી 53 રવિવાર આવે એની સંભાવના કેટલી? તો રવિવાર કેટલા આવશે? તો આપણે જાણીએ છીએ કે જેટલા અઠવાડિયા આવશે એટલા રવિવાર આવશે, બરોબર? કે એક અઠવાડિયામાં એક રવિવાર આવે તો લીપ વર્ષમાં જેટલા અઠવાડિયા હશે એટલા રવિવાર આવશે. તો સૌથી પહેલા આપણે અઠવાડિયા મેળવી કે 366 દિવસ છે એમાં તો કેટલા અઠવાડિયા. તો શું કરશું? સિમ્પલી એને 7 વડે ભાગી નાખી. એક અઠવાડિયામાં 7 દિવસ હોય તો 7 વડે ભાગી નાખી તો મળશે 52. એનો મતલબ કે લીપ વર્ષમાં 52 અઠવાડિયા હશે. પ્લસ અહીંયા બે શેષ રહી ગયા. એનો મતલબ શું થયો કે 52 અઠવાડિયા અને ઉપર બીજા 2 દિવસ, બરોબર? એટલે આપણે અહીંયા લખી શકીએ કે લીપ યર બરાબર કે લીપ વર્ષ બરાબર 52 અઠવાડિયા વત્તા 2 દિવસ, બરોબર? આવી રીતે લખી શકીએ. તો સિમ્પલ છે કે 52 અઠવાડિયા છે તો 52 રવિવાર તો હશે જ. આપણે કેટલા રવિવાર જોઈએ છે? 53 રવિવાર. તો એનો મતલબ શું થયો કે આ બાકી વધેલા 2 દિવસ છે, જો એ 2 દિવસમાંથી કોઈ એક દિવસે રવિવાર આવે તો કુલ 53 રવિવાર થાય. તો આપણે શું મેળવવાનું છે કે બાકી રહેલ 2 દિવસમાંથી એક રવિવાર એની સંભાવના. હવે કુલ દિવસો કેટલા છે? 7. એમાંથી 2 દિવસમાંથી કોઈ એક રવિવાર આવે, મતલબ કે પહેલા દિવસે રવિવાર આવે તો પણ ચાલે અથવા બીજા દિવસે રવિવાર આવે તો પણ ચાલે. તો રવિવાર આવે એની સંભાવના કેટલી છે? 2. અને છેદમાં કુલ દિવસો કેટલા હોય? 7 દિવસો. તો એનો મતલબ શું થયો કે લીપ વર્ષમાં 53 રવિવાર આવે એની સંભાવના કેટલી થઈ? 2/7. તો આનો આન્સર આવશે 2/7. સમજાણું? આગળનો પ્રશ્ન જોઈએ. લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 5 રવિવાર આવે તેની સંભાવના મેળવો. હવે ફેબ્રુઆરી મહિનાની વાત કરી છે તો આપણને ખબર છે કે લીપ વર્ષમાં 366 દિવસ હોય, ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવે છે, બરોબર? એટલે કે લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો છે. હવે એમાંથી આપણે જોઈએ છે 5 રવિવાર. તો સૌથી પહેલા આપણે અઠવાડિયા ગણીએ કે 29 દિવસ એટલે કેટલા અઠવાડિયા આવશે? તો આપણને ખબર છે કે 7 × 28 એટલે કે 4 અઠવાડિયા પૂરા આવશે, ઉપર 1 દિવસ વધશે. એટલે આપણે આ રીતે લખી શકીએ કે લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 4 અઠવાડિયા વત્તા 1 દિવસ એક્સ્ટ્રા છે, બરોબર? તો આપણે 5 રવિવાર જોઈએ છે. અહીંયા 4 અઠવાડિયા પૂરા છે એટલે 4 રવિવાર તો કમ્પ્લીટ આવશે જ. તો એનો મતલબ શું થયું કે બાકી રહેલો દિવસ છે, જો આ દિવસ રવિવાર હોય તો ફેબ્રુઆરીમાં કુલ 5 રવિવાર આવશે. તો બાકી રહેલ દિવસ રવિવાર હોય એની સંભાવના કેટલી થાય? સિમ્પલ છે, 1/7. કુલ 7 દિવસો છે એમાંથી રવિવાર મળે એની સંભાવના 1/7. તો આનો આન્સર આવશે 1/7. તો આ પ્રકારે તમને કેલેન્ડર આધારિત કેલેન્ડરના ઉપરથી તમને પ્રશ્ન પૂછે તો તમારે થોડું વિચારીને જવાબ દેવો પડશે. તમારે ગણતરી કરવી પડશે કે લીપ વર્ષ છે તો આટલા અઠવાડિયા છે, આટલા દિવસો હશે, ઉપર આટલા એક્સ્ટ્રા દિવસો રહેશે, એ રીતે, બરોબર? ચાલો તો હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. વર્ષ 2017 માં 53 રવિવાર આવે તેની સંભાવના મેળવો. 2017
2017 હવે તમને એવું કીધું નથી કે લીપ વર્ષ છે કે નહીં પણ આપણને સાલનો ક્રમાંક આપેલો તો આના પરથી આપણને ખબર પડી જાય આપણને ખબર છે કે 2017 છે કેવું વર્ષ છે લીપ વર્ષ નથી તો વર્ષ 2017 માં કેટલા દિવસો હોય 365 દિવસો હોય બરોબર હવે એમાંથી 53 રવિવાર મળે એની સંભાવના તો આપણે હમણાં જોયું કે 366 દિવસ હોય તો 52 અઠવાડિયા ઉપર 2 દિવસ એક્સ્ટ્રા તો 365 દિવસ એક દિવસ ઓછો છે તો 52 અઠવાડિયા પૂરા આવશે ઉપર એક દિવસ એક્સ્ટ્રા આવશે બરોબર ને એટલે કે વર્ષ 2017 બરાબર શું થશે તો 52 અઠવાડિયા પૂરા છે વત્તા એક દિવસ એક્સ્ટ્રા છે તો હવે 53 રવિવાર 52 અઠવાડિયા છે એટલે 52 રવિવાર તો આવશે જ પ્લસ એક દિવસ એક્સ્ટ્રા છે હવે રવિવાર હોવાની સંભાવના તો 1/7 બરાબર કુલ 7 દિવસ છે 7 માંથી એક દિવસ રવિવાર હોવાની સંભાવના 1/7 તો આનો આન્સર પણ આવશે 1/7 ચલો હવેનો પ્રશ્ન છે વર્ષ 2020 માં જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર હોય એની સંભાવના મેળવો વર્ષ 2020 માં જાન્યુઆરી મહિનો કીધો છે બરોબર તો સૌથી પહેલા તો આપણે એ જાણવું પડશે કે વર્ષ 2020 કેવું છે લીપ વર્ષ છે કે નહીં તો આપણને ખબર છે કે વર્ષ 2020 કેવું છે લીપ વર્ષ છે પરંતુ અહીંયા તમે આગળ વાંચો એટલે ખબર પડશે કીધું છે જાન્યુઆરી મહિનો જાન્યુઆરી મહિનો કીધું શું ફેર પડે લીપ વર્ષ હોય કે ના હોય જાન્યુઆરી મહિનામાં તો 31 દિવસ જ રહેશે બરોબર એટલે જાન્યુઆરી મહિનાની વાત કરેલી છે તો વર્ષ કયું છે એનાથી કોઈ ફેર પડતો નથી પછી લીપ વર્ષ હોય તો પણ ભલે અને ના હોય તો ભલે બરોબર આપણને ખબર છે કે જાન્યુઆરી મહિનામાં કુલ 31 દિવસો આવેલા હોય છે હવે એમાંથી આપણે 5 રવિવારોની સંભાવના મેળવી છે તો સૌથી પહેલા અઠવાડિયા ગણી લઈ અને 7 વડે ભાગીએ એટલે ખબર પડશે આપણે કેટલા અઠવાડિયા છે 7 ચોક 28 અને 3 એનો મતલબ કે 4 અઠવાડિયા પૂરા છે અને ઉપર 3 દિવસ એક્સ્ટ્રા છે બરોબર જાન્યુઆરી મહિનામાં કુલ 4 અઠવાડિયા અને 3 દિવસ આવશે એટલે આપણે અહીંયા લખી શકીએ કે જાન્યુઆરી બરાબર 4 અઠવાડિયા એટલે કે 4 વીક પ્લસ 3 દિવસ એક્સ્ટ્રા એટલે 3 ડેઝ બરોબર તો હવે આપણો પ્રશ્ન છે કે 5 રવિવાર આવે તો 4 અઠવાડિયા પૂરા છે તો 4 રવિવાર તો કમ્પ્લીટ બાકી રહે 3 દિવસમાંથી એક દિવસ રવિવાર હોવાની સંભાવના તો પહેલા દિવસે રવિવાર હોય તો પણ ચાલે બીજા દિવસે રવિવાર હોય તો પણ ચાલે અને ત્રીજા દિવસે રવિવાર હોય તો પણ ચાલે એટલે રવિવાર મળેની શક્યતા 3 છેદમાં કુલ દિવસો 7 તો જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર પડે એની સંભાવના કેટલી થાય 3/7 તો મિત્રો બધા પ્રશ્ન એક જ રીતના છે પણ તમને વર્ષ બદલાવીને પૂછે છે બરોબર ચાલો હવે છેલ્લો પ્રશ્ન જોઈએ વર્ષ 2013 માં ફેબ્રુઆરી મહિનામાં 5 સોમવાર આવે એની સંભાવના મેળવો હવે એક વાત તો છે કે રવિવાર હોય કે સોમવાર હોય કે મંગળવાર એનાથી કઈ ફેર પડતો નથી બરોબર ફરક ક્યાંથી પડે કે દિવસોની સંખ્યા અહીંયા કીધું કે વર્ષ 2013 વર્ષ 2013 લીપ વર્ષ નથી એટલે કુલ કેટલા દિવસો હશે 365 દિવસ તો એમાંથી ફેબ્રુઆરી મહિનાનું કીધું હવે લીપ વર્ષ નથી તો ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસો હશે 28 દિવસો બરોબર જો લીપ વર્ષ હોય તો 29 નહીં તો 28 હવે 28 દિવસમાં કીધું છે કે 5 સોમવાર આવે એની સંભાવના મેળવો હવે 28 દિવસ છે એટલે આપણે અઠવાડિયા ગણીએ તો કેટલા થાય 7 ચોક 28 એટલે કે ફેબ્રુઆરી મહિનામાં 4 અઠવાડિયા પૂરા આવશે ઉપર એક પણ દિવસ એક્સ્ટ્રા નથી તો આપણે આવું લખી શકીએ કે ફેબ્રુઆરી બરાબર 4 વીક બરોબર 4 અઠવાડિયા પૂરા છે તો એનો મતલબ કે દરેક વાર 4 વખત આવશે બરોબર 4 સોમવાર 4 મંગળવાર 4 બુધવાર આવે હવે આપણો પ્રશ્ન છે કે 5 સોમવાર આવે આપણે અહીંયા જોઈ શકીએ કે અહીંયા 4 અઠવાડિયા પૂરા છે ઉપર એક પણ દિવસ એક્સ્ટ્રા નથી તો આમાં 5 સોમવાર આવે એ શક્ય નથી તો આ કેવી ઘટના થઈ અશક્ય ઘટના થઈ તો ફેબ્રુઆરી મહિનામાં
10/2013 માં ફેબ્રુઆરી મહિનામાં 5 સોમવાર આવવાની સંભાવના કેટલી મળશે? 0. કારણ કે અહીંયા 4 અઠવાડિયા છે એટલે કે દરેક વાર 4 વાર આવશે, કોઈ પણ વાર 5મી વખત રિપીટ થશે નહીં. તો મિત્રો આ પ્રકારના પ્રશ્નો તમને પૂછી શકે છે કેલેન્ડર આધારિત, એટલે ખૂબ જ મહત્વના પ્રશ્નો છે અને ધ્યાનથી ગણજો. આ તમારે કરવા જ પડશે, દરેક વખતે પરીક્ષામાં પૂછાય છે. તો હવેનો આપણો ટોપિક છે ગુણ આધારિત પ્રશ્ન. પહેલા આપણે કેલેન્ડર આધારિત જોઈએ, હવે તમને ગુણ આધારિત પ્રશ્ન પણ પૂછી શકે. કઈ રીતે? તો પહેલો પ્રશ્ન છે 50 ગુણની પરીક્ષામાંથી 35 ગુણ મળે તેની સંભાવના ખાલી જગ્યા છે. બરોબર, 50 ગુણની પરીક્ષામાંથી 35 મળે એની સંભાવના. તો આ દાખલો આપણે આ રીતે કરી શકીએ. હવે સૌથી પહેલા તો મોટા ભાગના વિદ્યાર્થીઓ આ પ્રકારના દાખલામાં શું કરે કે તમને કીધું 35 ગુણ મળે એટલે 35 છેદમાં 50 ગુણની પરીક્ષા છે એટલે કુલ 50. આ એનો જવાબ. પણ મિત્રો આ વસ્તુ ખોટી છે. તમને શું કીધું છે? 35 ગુણ મળે. તો 35 ગુણ મળે એવું પરિણામ ફક્ત એક જ થયું. બરોબર, કે જો તમારે પરીક્ષામાં 35 ગુણ આવે તો જ આ ઘટના ઉદ્ભવશે. તો ઘટના ઉદ્ભવે એવું પરિણામ ફક્ત એક જ. બરોબર, એટલે હું અહીંયા લખી શકું કે 35 ગુણ મળે તેવું પરિણામ બરાબર એક જ પરિણામ. બરોબર, કે 100 ગુણની પરીક્ષા છે, સોરી 50 ગુણની પરીક્ષા છે, એમાંથી એક જ પરિણામ એવું છે કે જેમાં 35 ગુણ મળે. હવે 35 ગુણ મળેની સંભાવના કીધું છે, તો 35 ગુણ મળે એવું પરિણામ 1 છેદમાં કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા થશે? 50 ગુણની પરીક્ષા છે તો 50. બરાબર, આપણને બધાને એવો જ ખ્યાલ આવે. પણ કુલ પરિણામ થશે 51. શા માટે? તો આપણે અહીંયા જોઈ શકીએ કે 1 થી 50. બરોબર, 1 થી 50 ગુણ તો આવી જ શકે, પ્લસ 0 માર્ક પણ આવી શકે. કોઈ પણ બાળકને 0 માર્ક આવે તો પણ એ ગણાય છે. એટલે કુલ પરિણામ કેટલા? 1 થી 50 વત્તા 0 એટલે કુલ પરિણામ 51 થાય. બરોબર, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે ગુણની વાત કરી, ગુણ આધારિત પ્રશ્ન પૂછેલો છે, તો કુલ ગુણ જેટલા હશે એમાં એક ઉમેરવાનો થશે. એટલે કે કુલ ગુણ અહીંયા 50 છે તો કુલ પરિણામ થશે 51. કારણ કે 0 માર્ક્સ પણ આવી શકે. એટલે 35 ગુણ આવે એની સંભાવના થાય છે 1/51. ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ. તો બીજો પ્રશ્ન છે 100 ગુણની પરીક્ષામાંથી 60 કરતા વધુ ગુણ મળે તેની સંભાવના. 100 ગુણની પરીક્ષા એમાંથી 60 કરતા વધુ ગુણ મળે. તો સૌથી પહેલા અહીંયા શબ્દ વાંચી 60 કરતા વધુ ગુણ. 60 ગુણ નથી કીધા. જો 60 ગુણ કીધા હોત તો એવું એક જ પરિણામ મળે. પણ કીધું 60 કરતા વધારે, મતલબ 61 માર્ક હોય તોય ચાલે, 62 માર્ક હશે તો પણ ચાલશે, 63 પણ ચાલે. ટૂંકમાં 60 કરતા વધારે કોઈ પણ માર્ક હશે તો ચાલે. તો 60 કરતા વધારે ગુણ મળે એવા પરિણામ કેટલા થાય? તો આપણે ખબર છે કે 60 કરતા વધારે ગુણ મળે એવા પરિણામ થશે 40. બરોબર, 61 62 63 64 100 સુધી. એટલે કુલ 40 પરિણામ એવા છે કે જેમાં 60 કરતા વધારે ગુણ મળે છે. છેદમાં 100 ગુણની પરીક્ષા છે તો કુલ પરિણામ કેટલા થશે? 101. બરોબર, તો 40 ના છેદમાં 101. 60 કરતા વધારે ગુણ મળે એવા પરિણામ 40 છેદમાં કુલ પરિણામ 101. કારણ કે હમણાં કીધું એમ કે 0 માર્ક્સ પણ આવી શકે. તો બીજા પ્રશ્નનો જવાબ છે 40 ના છેદમાં 101. તો આ દાખલા છે થોડા ટફ છે એટલે આપણે ધ્યાન રાખીને ગણશું. ત્રીજો પ્રશ્ન, ગણિતમાં 100 માંથી 100 ગુણ મળે એની સંભાવના ખાલી જગ્યા છે. આ પણ આઈએમપી પ્રશ્ન છે. બરોબર, 100 માંથી 100 ગુણ. તો 100 માંથી 100 ગુણ ક્યારે મળે? અને 100 ગુણ મળે એવું પરિણામ એક જ. બરોબર, કે જ્યારે બધું સાચું હોય, તમારું કમ્પ્લીટ લખેલું હોય ત્યારે તમને પૂરા માર્ક્સ મળે. એટલે કેવું પરિણામ? તો એક જ છે. છેદમાં શક્ય કુલ પરિણામ, તો હમણાં જ વાત કરી કે 100 ગુણની પરીક્ષા હોય તો શક્ય કુલ પરિણામ કેટલા આવશે? 101. તો આનો આન્સર આવશે 1/101.
ઓકે, છેલ્લો પ્રશ્ન જોઈએ. 100 ગુણની પરીક્ષામાંથી જો 33 ગુણ મળે તો બાળક પાસ થાય છે, તો બાળક નાપાસ થાય તેની સંભાવના ખાલી જગ્યા છે. જો આ પ્રશ્ન ફેરવીને પૂછ્યો છે, તમને એવું કીધું કે 100 માંથી 33 ગુણ આવે તો બાળક પાસ થઈ જાય, તો બાળક નાપાસ થવાની સંભાવના કેટલી? તો આપણે અહીંયા વિચારીએ કે 33 ગુણ મળે તો બાળક પાસ થઈ જાય છે, એનો મતલબ કે બાળક નાપાસ ક્યારે થાય? 0 થી 32 ગુણ મળે ત્યારે. જો બાળકને 0 થી 32 સુધીના ગુણ મળે તો બાળક નાપાસ થાય છે, બરોબર? અને છેદમાં કુલ પરિણામ તો આવશે 101. તો 0 થી 32 એટલે કુલ પરિણામ કેટલા થયા? 33, બરોબર? 1 થી 32 પ્લસ 0 ઉમેરી એટલે કુલ 33 પરિણામ. અને છેદમાં 100 ગુણની પરીક્ષા છે એટલે કુલ પરિણામ મળશે 101. તો આનો જવાબ મળે છે 33 ના છેદમાં 101, બરોબર? તો આ રીતના પ્રશ્ન તમને પૂછી શકે છે અને એમાં તમારે ઉતાવળ કર્યા વગર જવાબ લખવાનો છે, શાંતિથી વિચારીને લખવાનો છે. આ ચેપ્ટરમાંથી એક એક ગુણના 4 પ્રશ્ન પૂછે છે અને મોટા ભાગના આ રીતે હશે, એટલે આપણે ખાસ કરશું આ. અને આની સાથે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. જય હિન્દ.